ઈરાન ઇઝરાયલ યુદ્ધની વિપરીત અસર હવે ભારતના નાના ઉદ્યોગો પર પડી રહી છે. મિડલ ઇસ્ટથી જંગથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગો મંદ પડ્યા છે. ખાસ કરીને અંકલેશ્વરના પ્લાસ્ટિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પેટ્રોકેમિકલની અછતના પગલે પ્લાસ્ટિકના દાણાના ભાવમાં ઉછાળો છે. યુદ્ધ પહેલાં જે પોલિમરના 1 કિલોગ્રામ દાણા ₹100 કરતાં ઓછા ભાવે મળતા હતા, તે હવે બમણી કિંમત સુધી પહોંચી ગયા છે. કાચા માલના ભાવમાં આટલા મોટા વધારાના કારણે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, પ્લાસ્ટિક ઉત્પાદનો અને જંતુનાશક દવાના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. વર્તમાન સમયગાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યાપક છે, ત્યારે ભાવ વધારાના કારણે પાણીની બોટલ, રમકડા, પ્લાસ્ટિક બેગ, રેપિંગ ફિલ્મ, ફૂડ પેકેટ સહિતના પ્લાસ્ટિક આધારિત ઉત્પાદનો મોંઘા બનવાના છે. 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા ₹83 વધી ગયા છે. એટલે સમજો 50થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ગ્રાહકને જ પડે છે, એટલે તમારા અને મારા જેવા જે ગ્રાહકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોને આની માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે, એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે. વરસાદ પડ્યો તોય એને તકલીફ, વરસાદ ના પડે તો એને તકલીફ. એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ છે એને કાબૂમાં લેવાની જરૂર છે. સરકાર સપોર્ટ આપે, MSME વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે. પેટ્રોકેમિકલના ભાવ ખૂબ ઉપર ગયા છે, જેના હિસાબે HDP પોલિમર, PP પોલિમરના જે દાણા છે એનો ભાવ જે આજથી 1 કે 1.25 મહિના પહેલાં ₹98 હતો, જે હાલ આજે ₹168 પહોંચી જવા પામ્યો છે. અને આટલા ₹168 આપવા છતાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાણાની અછત છે, જેથી કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને ઉપર સંકટ તોડાયેલું છે.